દીકરીને બહાર જલ્દી મોકલતા નથી અને હું બહુ ભાગ્યશાળી છું કે મને આટલો બધો સપોર્ટ આપે છે અને આટલી આગળ મને મૂકી છે. તો મારે એમની મર્યાદા સંસ્કૃતિ સાચવવી અને લગભગ માલધારીની દીકરીઓ આવું ન ગાય ને સારું ન લાગે. કિંજલ રબારીનો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની અંદર ગીતાબેન રબારી શું બોલ્યા? કેમ કે મિત્રો અત્યારે જે કિંજલ રબારીનો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે, જે તે કોઈ છોકરા અશોક ચૌધરી નામના છોકરા સાથે તેઓ ભાગી ગયા હતા, એટલે કે પ્રેમ લગ્ન કર્યા હતા. પણ મિત્રો આ વિવાદે બહુ મોટો વેગ પકડ્યો હતો અને મિત્રો અત્યારે જે ગીતાબેન રબારી છે એ આ કિંજલબેન રબારી વિશે શું બોલ્યા છે? કેમ કે મિત્રો બંને કલાકારો છે અને બંનેનું બહુ મોટું નામ છે અને બંને એક જ સમાજની અંદરથી આવે છે. કેમ કે મિત્રો ગીતાબેન રબારીનું બહુ મોટું નામ છે, એવી જ રીતે કિંજલબેન રબારીનું પણ બહુ મોટું નામ છે. પણ મિત્રો અત્યારે જે તેમને પગલું ભર્યું છે અને જે કિંજલબેન રબારીએ જે અશોકભાઈ ચૌધરી નામના છોકરા સાથે પ્રેમ લગ્ન કર્યા છે એવા ઘણા બધા તમે વિડીયો પણ જોયા હશે. પણ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે એ આવી રહ્યા છે કે ગીતાબેન રબારી કિંજલ રબારી વિશે શું બોલ્યા? કેમ કે મિત્રો ઘણા બધા રબારી સમાજના આગેવાનો ભાઈઓ બધા મેદાને ઉતરી ગયા હતા અને કિંજલબેનને અત્યારે જે પગલું ભર્યું છે એમના વિરોધમાં આક્રોશમાં પણ હતા. પણ મિત્રો અત્યારે ગીતાબેન રબારી જે બહુ મોટું નામ છે એમને અત્યારે શું બોલ્યા છે? કેમ કે મિત્રો રબારી સમાજના તો એ પણ છે અને એ પણ છે કિંજલબેન પણ, તો બંને એક જ સમાજના છે અને બે બહેનો પણ થાય. તો મિત્રો આ વિશે તે શું બોલ્યા છે એ વિડીયો બતાવવાનો છું, તો માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો બતાવવા માગું છું. અને મિત્રો ખરેખર અત્યારે સૌથી મોટા સમાચાર એ પણ બહાર આવ્યા છે કે કિંજલબેન રબારીને ઘરે પરત પાછા લાવવામાં આવ્યા છે. અને મિત્રો પાછા લાવવામાં આવ્યા છે અને પછી અશોકભાઈ ચૌધરી એમના પિતાએ પણ કહ્યું છે કે અમારે દીકરી નથી જોતી, અમારે છોકરીને નથી જોતી. અને મિત્રો જે આ રબારી સમાજના આગેવાનો છે તેઓએ મિટિંગ કરી, એક થઈ, એમનો આખો સમાજ એક થઈ અને કિંજલબેન રબારીને ઘરે પરત લાવ્યા છે. અને મિત્રો તમને વિડીયોની અંદર બતાવીએ, આપણે અત્યારે વાત કરીએ કે કિંજલબેન રબારી વિશે ગીતાબેન રબારી શું બોલ્યા છે અને મિત્રો ખરેખર બોલ્યા છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો બહુ મોટું નામ ધરાવવા છતાં પણ હમણાં કલાકારોના ઘણા બધા આવા વિડીયો જોવા મળે છે જે લવ મેરેજ કે પ્રેમ લગ્ન કરતા જોવા મળે છે. મિત્રો આમ જોવા જઈએ તો કિંજલ દવે અને ત્યારબાદ આરતી સંઘાણી અને મિત્રો આવા તો 2-3 કિસ્સાઓ બની ગયા છે અને ફરી એકવાર આવો નવો કિસ્સો બન્યો છે કિંજલબેન રબારી. તો એના વિશે અત્યારે વાત કરીએ અને તેમના આગેવાનો ભેગા થઈ રબારી સમાજના અને કિંજલબેનને અત્યારે પરત ઘરે લાવ્યા છે. પણ મિત્રો ખરેખર અત્યારે હવે આપણે વાત કરીએ વિડીયો પર, તો શું ગીતાબેન રબારી ખરેખર આ વિશે બોલ્યા છે? તો નહીં મિત્રો, ગીતાબેન રબારી અત્યારે કિંજલબેન રબારીએ જે પગલું ભર્યું છે, જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એમના વિશે કશું બોલ્યા છે એવી હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ કે એવો કોઈ વિડીયો વાયરલ નથી થયા. બાકી અત્યારે જે કિંજલબેનના જૂના વિડીયો છે એ લોકો આવી રીતે બનાવીને એડિટ કરી રહ્યા છે ને વાયરલ કરી રહ્યા છે. બાકી આ વિશે કિંજલબેન રબારી કે ગીતાબેન રબારી કોઈ બોલ્યા છે એ કોઈ અત્યારે વાત નથી.